અને આ છે અમારી ગાડી પણ આવી ગઈ છે। હવે લેડીઝ સિંગરની રાહ જોઈ રહ્યા છીએ। થોડીક વારમાં લેડીઝ સિંગર આવે એટલે અહીંથી આપણે ગાડીનો તેલ મારીશું। કેમ છો બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો અને હું પણ મજામાં જ છું। અને અત્યારે વાગી ગયા સાંજના 6 અને આપના માટે એક નવા બ્લોગની પણ શરૂઆત કરી નાખી છે। અને હાલ દોસ્તો અત્યારે હું જઈ રહ્યો છું પ્રોગ્રામમાં, તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો। હું તમને આજના પ્રોગ્રામના વ્યૂ બતાવીશ। તો દોસ્તો ફાઇનલી અત્યારે પ્રોગ્રામમાં જવા માટે નીકળી રહ્યા છીએ અને આ છે અમારી ગાડી પણ આવી ગઈ છે। હવે લેડીઝ સિંગરની રાહ જોઈ રહ્યા છીએ। થોડીક વારમાં લેડીઝ સિંગર આવે એટલે અહીંથી આપણે ગાડીનો તેલ મારીશું। તો ફાઇનલી દોસ્તો અત્યારે અમે પ્રોગ્રામના લોકેશન ઉપર પહોંચી ગયા છીએ અને અહીંયા આટલી બધી ઠંડી હતી એટલે આવીને સીધા આગ પાસે તાપવા માટે બેસી ગયા છીએ। આ છે અમારા પ્રોગ્રામના વ્યૂ, આપ જોઈ શકો છો। ઘણી બધી ઠંડી છે કેમ કે ખુલ્લી વાડીમાં પ્રોગ્રામ છે એટલે ઠંડી તો લાગવાની જ છે। એટલે બધાય લોકો થોડીક વાર આગ તાપવા બેસી ગયા છે। અને દોસ્તો ફાઇનલી થોડુંક અમારે પહોંચવામાં લેટ થઈ ગયું હતું એટલા માટે આ લોકો બધાય પોતે ડીજે ઉપર રમવાનું ચાલુ કરી નાખ્યું છે। કેમ કે ખેલૈયા બધા એટલા બધા ઉત્સુક હતા રમવા માટે, અમારે થોડુંક લેટ થઈ ગયું તો એ લોકો જાતે ડીજે ઉપર તમે જોઈ શકો છો રાસનો રાઉન્ડ ચાલુ કરી દીધો છે। અને ફટાફટ અત્યારે અમારા કલાકારો પણ ઇન્સ્ટ્રુમેન્ટ ગોઠવવા માંડ્યા છે સ્ટેજ ઉપર। થોડીક જ વારની અંદર આપણે દાંડિયાનો પ્રથમ રાઉન્ડ શરૂ કરી દઈશું। આ લોકો બધા ઇન્સ્ટ્રુમેન્ટ ગોઠવી લઈએ એટલે આપણે ફટાફટ સાઉન્ડ બેલેન્સ કરી અને દાંડિયાનો પ્રથમ રાઉન્ડ શરૂ કરી નાખશું। કેમ કે ઘણું બધું અમારે પહોંચવામાં લેટ થઈ ગયું છે। તો ફાઇનલી અત્યારે થઈ ગયો છે અમારો પ્રોગ્રામ પૂરો અને અત્યારે વાગી ગયા રાતના 12 અને આજનો આ પ્રોગ્રામ તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો। અને અત્યારે કલાકારો સામાન પેક કરી રહ્યા છે। થોડીક વારમાં રાજકોટ જવા માટે નીકળશું, તો જોડાયેલા રહો દોસ્તો વિડીયોમાં અંત સુધી। તો
દોસ્તો ફાઇનલી અત્યારે હું પ્રોગ્રામ પતાવીને આવી ગયો છું ઘરે અને અત્યારે વાગી ગયો રાતનો 1:30 અને હા દોસ્તો 2025 નવા વર્ષનો આ આપણો પહેલો પ્રોગ્રામ અને પહેલો બ્લોગ હતો. તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી પાછા મળીશું એક નવા સમયે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને